ગુરુ પૂર્ણિમા નિમિત્તે બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું હતું. હનુમાન દાદાને રિયલ ડાયમંડ જડિત સુવર્ણ વાઘા, સેવંતી ગલગોટાના મિક્સ ફૂલોનો શણગાર કરાયો હતો. મંદિરના સંતો દ્વારા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન આરતી કરાઈ હતી. આજે હનુમાનજી દાદાને અંદાજે 8 કિલો શુદ્ધ સોના, સાચા હીરા અને રત્નોથી બનાવેલા સાથે જ રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણા અને એન્ટિક વર્કવાળા સુવર્ણ વાઘા ધરાવાયા છે. સાથે જ હનુમાનજી દાદાને મોહનથાળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. આજે ગુરુ પૂનમને લઈ અનેક હરિભક્તો દ્વારા હનુમાનજીને ધજા ચડાવવામાં આવી છે. મંદિરના સંતો દ્વારા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન કરી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની આરતી નારાયણ મુનિ સ્વામી, હૃદય સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સર્વે વાલા ભક્તોને ગુરુ પૂર્ણિમા મહામહોત્સવના વંદન સહિત ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે સૌ કથાના માધ્યમથી એક પ્રેમ અને ભાવથી જોડાણા છીએ. સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને કષ્ટભંજન દાદાના ચરણોમાં આજે હું એવી પ્રાર્થના કરું છું કે આપના જીવનની અંદર કાયમની માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે. આપના જીવનની અંદર સતત ભક્તિ, વૈરાગ, જ્ઞાનની વૃદ્ધિ થાય. આજના દિવસે મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ રોજ ભગવાનની પૂજાપાઠ કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો અને જ્યાંથી જેના દ્વારા આપણને જ્ઞાનની વૃદ્ધિ થઈ હોય, આપણામાં કોઈ કળાની વૃદ્ધિ થઈ હોય, આપણા જીવનનું કોઈ માર્ગદર્શન કર્યું હોય, એવા આજના દિવસે આપણે ગુરુઓને વંદન કરીએ. અમે પણ સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, આચાર્ય મહારાજ શ્રી, અમારા ગુરુદેવ અથાણાવાળા સ્વામી, એમના આશીર્વાદથી આજે બધું છે. એમના ચરણોમાં આપણે સૌ વંદન કરીએ. ભગવાન આપ સૌનું સર્વ રીતે પરમ મંગલ વિસ્તારે એવી સાળંગપુરવાસી દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વે વહાલા ભક્તોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.